વિશ્વ ક્ષય દિવસ 24 માર્ચ દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને વિશ્વ ક્ષય દિવસ 24 માર્ચને અનુસંધાને ટીબી મુક્ત પંચાયતોને સર્ટિફિકેટ સાથે ગાંધીજીની પ્રતિમા આપી સન્માનિત કરાયા। વધુમાં વધુ સ્ક્રીનિંગ થાય, તમામ સરપંચશ્રીઓ નિક્ષય મિત્ર બની ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ કરે તે જરૂરી। કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે તમામ ગામોના સરપંચશ્રીઓ પોતાના ગામના દરેક નાગરિકનું ટીબી માટે સ્ક્રીનિંગ સુનિશ્ચિત કરે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, દાહોદ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બેઠક યોજવામાં આવી હતી। આ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા। સેન્ટ્રલ ટીબી ડિવિઝન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નવી દિલ્હી અને પંચાયતી રાજ મંત્રાલય નવી દિલ્હી દ્વારા ટીબી મુક્ત પંચાયત 2025 અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ક્ષયના રોગનું નાબૂદી માટે કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો। તે સંદર્ભે દાહોદ જિલ્લાના કુલ 6 ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા। આ દરેક ગામોમાં ટીબી દર્દીઓની નિયમિત સારવાર આપવામાં આવી હતી। ઉપરાંત દવાઓની અસરકારકતા, નિક્ષય પોષણ યોજના દ્વારા આપવામાં આવતા લાભ, ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિક્ષય મિત્ર દ્વારા ન્યુટ્રિશન સપોર્ટ જેવા મહત્વની બાબતો અંગેની સમયસર જાણકારી સહિત તેઓનું નિરીક્ષણ કરવા માટે વેરિફિકેશન ટીમની પણ રચના કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાંથી ભૂતપગલા, પાણી, વાસણ ગામ અને લીમખેડા તાલુકામાંથી દુગાવડા, નાની વાસવાણી તેમજ જાલોદ તાલુકામાંથી ગુલતુરા ઉત્તર અને ગુલતુરા પશ્ચિમ, આમ આ તમામ કુલ 6 ગ્રામ પંચાયતોને ક્ષયમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા। કલેક્ટર શ્રીના વરદ હસ્તે સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને ટીબી મુક્ત પંચાયતનું પ્રમાણપત્ર, મહાત્મા ગાંધીજીની બ્રોન્ઝ અને સિલ્વર પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યા। આ કાર્યક્રમ નિમિત્તે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ક્ષયમુક્ત જાહેર થનારા ગામોના સરપંચશ્રીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે ગામના સરપંચશ્રીઓ માટે તેમજ દાહોદ જિલ્લા માટે આ ગૌરવની વાત છે। દાહોદ જિલ્લામાં વધુમાં વધુ સ્ક્રીનિંગ થાય એ મુજબ કામગીરી કરવાની જરૂર છે એમ કહેતા એમણે આટલા ગામો ક્ષયમુક્ત જાહેર થવા માટેની સતત પ્રયત્નશીલ રહી કામગીરી કરવા માટે દરેક સરપંચ, આરોગ્ય કર્મચારી, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા। જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાએ કહ્યું હતું, તમામ ગામોના સરપંચશ્રીઓ પોતાના ગામના દરેક નાગરિકનું ટીબી માટે સ્ક્રીનિંગ સુનિશ્ચિત કરે તેમજ નિક્ષય મિત્ર બની ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરી તેમને સારવાર દરમિયાન પૂરતું પોષણ સહયોગ પૂરું પાડે। આ બેઠકમાં જિલ્લા ક્ષય કેન્દ્રના ડોક્ટર આર.ડી. પહાડિયા, સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રીઓ, આરોગ્ય સ્ટાફ તેમજ દેવગઢ બારિયા, લીમખેડા, જાલોદ સહિતના તાલુકાના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા। અહેવાલ ચંદુભાઈ મોહનિયા।